આઈસર 380 ટ્રેક્ટર વેચવાનું છે ભાઈને। જે વિડીયોમાં તમે ટ્રેક્ટર જોઈ શકો છો, આઈસર 380 આ ટ્રેક્ટર ભાઈને તાત્કાલિક ધોરણે વેચી દેવાનું છે। તો ખેડૂત ભાઈઓ વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો, જેથી ટ્રેક્ટરની બધી તમને માહિતી મળી જાય। મોડલ, કિંમત, ટ્રેક્ટર જોવા ક્યાં મળે, તમે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ નંબર કઈ રીતના મેળવશો, તે બધી વાત હું વિડીયોમાં આગળ કરી દઈશ। તો વિડીયો છેલ્લે સુધી તમારે જોવાનો છે। અને મારી ચેનલ ઉપર તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવા બીજા વાહનોના વિડીયો મારી ચેનલ ઉપર આવતા હોય તમને જોવા મળી જાય। આપણી ચેનલ ઉપર આવા વિડીયો આવતા જ રહેતા હોય છે, તો જે તમને જોવા મળી જાય। તો વિડીયો છેલ્લે સુધી જોઈજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। વાત કરીએ આઈસર 380 ટ્રેક્ટરની, તો વિડીયોની અંદર ક્લિયર કટ કન્ડિશન તમે જોઈ શકો છો। એકદમ સારી કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે, ટીપટોપ કન્ડિશનમાં, શોરૂમ કન્ડિશનમાં ટ્રેક્ટર છે। બાકી કલર કન્ડિશન અને ટાયર કન્ડિશન વિડીયોમાં તમે જોઈ શકો છો। સેન્ટર ગિયરમાં તમને આઈસર ટ્રેક્ટર જોવા મળી જાય છે, જે તમે આઈસર ટ્રેક્ટર જોઈ શકો છો। સાઇડ ગિયરમાં ટ્રેક્ટર જોવા મળશે, ઓઇલ બ્રેકમાં ટ્રેક્ટર જોવા મળશે। જે ટ્રેક્ટર તમે જોઈ શકો છો ઓઇલ બ્રેકમાં છે। મોડલની વાત કરું તો મોડલ છે 2020નો 10મો મહિનો, અને ભાઈએ પાર્સિંગ કરાવેલું છે 2023ના 10મા મહિનામાં। જે આઈસર ટ્રેક્ટર તમે વિડીયોની અંદર જોઈ શકો છો તે 2020નું મેન્યુફેક્ચરિંગ છે, અને પાર્સિંગ ભાઈએ કરાવેલું છે 2023ના 10મા મહિનામાં। બાકી કાગળિયા બધા કમ્પ્લીટ ક્લિયર કટ એકદમ કમ્પ્લીટ કાગળિયા જોવા મળે, ચોખ્ખું ટ્રેક્ટર છે। જે કોઈ ભાઈનો ટ્રેક્ટર લેવું હોય જલ્દીથી ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરે। ઓઇલ બ્રેકમાં ટ્રેક્ટર છે, કંપની ટાયરમાં ટ્રેક્ટર જોવા મળશે। ટાયરની કન્ડિશન જોઈ શકો છો, કંપની ટાયરમાં ટ્રેક્ટર છે। ટ્રેક્ટરની કિંમતની વાત કરું તો કિંમત ભાઈ રાખેલી છે 4,15,000 કિંમત અંદાજિત રાખેલી છે। ફેરફાર થઈ જશે, રૂબરૂ સ્થળ પર જશો એટલે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે। જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ આદિત્યાણા, તાલુકો રાણાવાવ, જિલ્લો પોરબંદર, અને જીવાભાઈ પાસે ટ્રેક્ટર જોવા મળશે। ટ્રેક્ટરના ઓનર જીવાભાઈનો કોન્ટેક્ટ નંબર વિડીયોમાં નીચે મેં આપી દીધેલો છે। જે કોઈ ખેડૂત ભાઈઓને આઈસર ટ્રેક્ટર લેવું હોય તો જીવાભાઈનો કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ કન્ડિશન ચેક કરી ટ્રેક્ટરની ટેસ્ટ ડ્રાઈવ લઈ ત્યાર પછી પણ તમે ટ્રેક્ટર લઈ શકો છો। તો જતાં પહેલાં તેનો કોન્ટેક્ટ કરી લેજો, જેથી ટ્રેક્ટર વેચાઈ ન જાય અને તમારે ખોટો ધક્કો ન થાય। તો વિડીયોમાં નીચે મેં તેનો કોન્ટેક્ટ નંબર આપી દીધેલો છે, તો જે કોઈ ભાઈનો ટ્રેક્ટર લેવું હોય તે જીવાભાઈનો કોન્ટેક્ટ કરી લેજો।